શિવને ત્રણ વસ્તુ તો બહુ પ્યારી છે. બોલે શું? બોલે જે ભક્ત ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે ત્યાર પછી એ ભક્ત ખૂબ વાલો છે. જેના જીવનમાં ત્રણ વસ્તુ હોય: ભગવાનનું નામ, સાંભળજો, ભગવાનનું નામ, ત્યાર પછી ભસ્મ, જેને ભસ્મ કર્યું છે એ ભગવાન મહાદેવને બહુ વાલો છે, અને ત્યાર પછી આવે રુદ્રાક્ષ. જેણે રુદ્રાક્ષ ધારણ કર્યો છે એ પણ ભગવાન મહાદેવને ખૂબ વહાલો છે. શક્ય હોય તો રુદ્રાક્ષની માળાઓ પહેરવી, રુદ્રાક્ષ પહેરવી. અને આને ત્રિવેણી સંગમ પણ કીધો છે કે જે મનુષ્યના શરીર ઉપર ત્રિવેણી સંગમ હોય એ ભક્ત મહાદેવને વાલો છે. ત્રિવેણી સંગમ એટલે શિવ નામ એટલે ગંગા, ભસ્મ એટલે યમુના, અને રુદ્રાક્ષ એટલે ત્રિવેણી સંગમ છે. તો ભસ્મનો અદ્ભુત મહિમા વર્ણવવામાં આવ્યો છે. અને આ ત્રણેય વસ્તુ હરેક શિવ ભક્તોના જીવનમાં થવું જ જોઈએ. રોજના માટે કોઈ દેવ જગ્યાએ ગયા હોય, તીર્થોમાં ગયા હોય, આપણે ત્યાં કેવું કોઈ તીર્થમાં ગયા એટલે આમ મોટા ત્યાં વાળા છોકરાઓ ચાંદલા કરતા હોય ને ત્યાં કરાવી નાખે, ફોટા પડાવવા હોય ને. એટલે ઘરે હોય તો કોરા કપાળ હોય એકદમ. આવું ના થવું જોઈએ. નિત્ય તિલક કરો, રુદ્રાક્ષ ધારણ કરો. ત્રિપુંડ ખૂબ વાલું છે. અને આગળ સુતજી જે છે એ રુદ્રાક્ષનો મહિમા વર્ણવે છે. અને ત્યારે એ રુદ્રાક્ષ ક્યાંથી પ્રગટ થયો તો કહે છે સુતજી કે દેવી અને મહાદેવ એ બંને સંવાદ કરતા હતા. અને સંવાદ કરતા કરતા ભક્તોના હિત માટે સહસ્ત્ર પર્વ એટલે કે હજારો વર્ષ સુધી એ મહાદેવ સમાધિ લગાવી સાધનામાં બેઠા છે. હજારો વર્ષ સુધી એ મહાદેવ સાધનામાં બેઠા અને પોતાની નિજ ઈચ્છાથી આ ભગવાનની લીલા થવાની છે. ભગવાન મહાદેવની પોતાની લીલા માત્ર પોતાની ઈચ્છા દ્વારા જે સમાધિ લગાવી હતી અને જે આંખો બંધ હતી એ ભગવાને પોતાના નેત્ર જે છે લોક કલ્યાણ કરવાની ભાવનાથી પોતાના નેત્રો જે છે એ આંખો ખોલે છે. અને જેવા એ નેત્ર ખોલ્યા ને ત્યાંથી જલ બિંદુ જે છે એ પડ્યા, આંસુ નીકળ્યા. અને એ બિંદુ જ્યાં પડ્યા ને એ ત્યાંથી રુદ્રાક્ષ પ્રગટ થયા.